નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। માનવ સર્જિત કે કુદરતી હોનારતમાં બેદરકાર રહેનાર સામે પટેલ સરકાર કડક કાયદો બનાવશે। આગામી ચોમાસુ સત્રમાં જ વિધેયક પસાર કરવા ભૂપેન્દ્રભાઈ મક્કમ। રાજકોટ અગ્નિકાંડના મૃતકોને જૂનાગઢ વાસીઓએ આપી ભાવાંજલિ, તો બાર એસોસિએશને કાળી પટ્ટી ધારણ કરી વ્યક્ત કર્યો શોક ઠરાવ। મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં સિક્યોરિટીના અભાવે અસામાજિક તત્વોનો આતંક, મહિલા બેચમાં ઘૂસી જઈને પુલમાં માર્યા ધુબાકા અને કરી તોડફોડ। અને વિજાપુરના સરપંચને ફસાવી દેવા સમાજના જ કેટલાક લોકોએ ખોટી ફરિયાદ કરી હોવાની એસપીને રજૂઆત કરતા કડિયા સમાજના આગેવાનો। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટના અગ્નિકાંડ પછી સફાળી જાગી ઉઠેલ રાજ્ય સરકારે કેટલાક કડક પગલાં તો લીધા, 7 અધિકારીને સસ્પેન્ડ કર્યા અને ગઈકાલે સાંજે ગૃહ વિભાગ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ પોલીસ કમિશનર સહિત અધિકારીઓની બદલી પણ કરી નાખી। પરંતુ સૌરાષ્ટ્ર કે ગુજરાતની જનતાને હજુ વિશ્વાસ નથી અથવા તો સંતોષ નથી, ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકુમાર, જે અધિક સચિવ છે, તેની સાથે એક મહત્વની બેઠક કરી હતી। ગાંધીનગરથી મળતી વિગત અનુસાર આગામી ચોમાસુ સત્રમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર એક એવું વિધેયક લાવશે કે માનવ સર્જિત હોનારત હોય કે કુદરતી હોનારત હોય, બેદરકાર રહેનાર સામે કડકમાં કડક કાયદો બનાવવામાં આવશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે નિર્ધાર વ્યક્ત કર્યો છે કે આગામી ચોમાસુ સત્રમાં જ આ કાયદો ગુજરાત વિધાનસભામાંથી પસાર કરી દેવામાં આવશે। પાછલા 5 વર્ષમાં ગુજરાતના અલગ અલગ સ્થળે કેટલીક હોનારત થઈ છે, જેમાં કેટલીક માનવ સર્જિત એટલે કે માનવની બેદરકારીને કારણે થઈ છે, તો કેટલીક કુદરતી છે, પરંતુ સરવાળે નિર્દોષ લોકોના જીવ ગયા છે। આ સ્થિતિમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર કાયદો લાવીને બેદરકાર રહેનાર સામે કડકમાં કડક હાથે કામ લેવા તૈયારી કરી રહી છે। દરમિયાન રાજકોટના અગ્નિકાંડમાં 28 જેટલા લોકોના મૃત્યુ થયા, ત્યારે જૂનાગઢ વાસીઓએ પોતાની સંવેદના વ્યક્ત કરતા ગઈકાલે કાળવા ચોક ખાતે મીણબત્તી પ્રગટાવીને તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। જૂનાગઢના અલગ અલગ ક્ષેત્રના આગેવાનો, જેમાં વકીલ, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને અન્ય બિલ્ડર આગેવાનો સહિત સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। અશ્વિનભાઈ મણિયાર, બટુકભાઈ મકવાણા, આશુતોષભાઈ ભુજ તેમજ અન્ય આગેવાનોએ મીણબત્તી પ્રગટાવી રાજકોટમાં મૃતકોને ભાવાંજલિ અર્પણ કરી હતી અને ભવિષ્યમાં આવી કોઈ પણ ગોઝારી ઘટના ગુજરાતમાં કોઈ પણ સ્થળે ન બને, માનવ જિંદગી ન હોમાય, એ માટે રાજ્ય સરકાર ચોક્કસ કામગીરી કરે તેવી ભગવાન સમક્ષ પ્રાર્થના પણ કરી હતી। દિવાળી બેને મોટી ઉંમરે પણ મૃતકોને ભાવાંજલિ અર્પણ કરતા કહ્યું કે આ નિર્દોષ બાળકો જે પોતાના પરિવારમાં હસી ખુશીને રમતા હતા, તેમનું હાસ્ય છીનવાઈ ગયું છે। આ દુર્ઘટના માત્ર રાજકોટની નથી, પરંતુ સમગ્ર માનવ સમાજની તેમ જણાવીને જૂનાગઢના આગેવાનોએ ગઈકાલે દિવંગતોને ભાવાંજલિ અર્પણ કરી હતી। આજે જે ગુજરાતમાં દુર્ઘટના બની છે, એમાં આપણા કુટુંબના જ ગણવાના છે, આપણા પોતાના જ બાળકો છે, એવું દુઃખ આપણે થઈ રહ્યું છે। અને આજે એમના માટે ગીરધર કોલ્ડ ડ્રિંક પાસે કાળવા ચોકમાં જે સભા રાખી છે, ભગવાન આપણે એવી પ્રાર્થના કરીએ છીએ કે એ આત્માઓ હજી સંસારનું સુખ માણવા આવેલા હતા, એની બદલીમાં એને ઈશ્વર પાસે ઓચિંતું જવાનું થઈ ગયું છે। આ દુર્ઘટના કોઈને પણ આંખમાં આંસુ ન લાવે એવી બની નથી, માટે ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના। આજે આપણે માટે અને ગુજરાત માટે જે કલંકિત ઘટના છે, એ કલંકિત ઘટનામાં જે હુતાત્માઓ છે, એ હુતાત્માઓને શાંતિ મળે, એમના કુટુંબને સધિયારો મળે, એવા હેતુથી આજે જૂનાગઢના એન્જિનિયરો, ડૉક્ટરો, વકીલો અને અમારા જે સાથી કારીગર મિત્રો છે, બધાની સાનિધ્યમાં અહીંયા કાળવા ચોકમાં ગિરધર કોલ્ડ ડ્રિંક ખાતે એક શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખેલો અને બધા લોકોએ બહુ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે અને ભવિષ્યમાં ગુજરાતમાં આવા કોઈ બનાવો ન બને તે માટે પરમ કૃપાળુ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ।
આપણા ગુજરાતના રાજકોટની અંદર ગેમ ઝોનની અંદર એક માનવ સર્જિત અકસ્માત થયો અને આપણા ગુજરાતી નાના બાળકો યુવાનો એવા 27 માણસોના દુઃખદ અવસાન થયા. આ અવસાનને જૂનાગઢના બુદ્ધિજીવી લોકો સર્વપક્ષી આગેવાનો વખોડી કાઢે છે અને આજ કારવા ચોકની અંદર એમ કે એને એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ સર્વ પક્ષના લોકો આની અંદર ભાગ લઈ અને ફરી આવી દુર્ઘટના ગુજરાતમાં ના બને એવી દુઆ કરેલી છે. 2 મિનિટ મૌન પાડી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તો જુનાગઢ બાર એસોસિએશને આજે સવારે બાર સભાખંડમાં કાળી પટ્ટી ધારણ કરીને શોક ઠરાવ પસાર કર્યો હતો. પ્રમુખ જયદેવભાઈ જોશીને અન્ય 12 સભ્યોએ પોતાના શર્ટ ઉપર કાળી પટ્ટી ધારણ કરી હતી. કામકાજથી અળગારાયા હતા. એટલું જ નહીં, ગુજરાતનો કોઈ પણ વકીલ આ હત્યાકાંડમાં કેસ ન લડે તેવી સાર્વજનિક રૂપમાં અપીલ પણ કરવામાં આવી હતી. જુનાગઢ બાર એસોસિએશને શોક ઠરાવ પસાર કરીને 28 દિવંગતોના માનમાં 2 મિનિટનું મૌન પાડ્યું હતું. પ્રમુખ જયદેવ જોશીએ કહ્યું કે ગુજરાતનો કોઈ પણ વકીલ આ નિર્દોષ લોકોના મોત સામેનો કેસ હાથમાં ન લે તેવી અમે સમગ્ર ગુજરાતમાં જાહેર વકીલોને અપીલ કરીએ છીએ અને માનવતાનું ધર્મ બજાવે તેવી અપેક્ષા રાખીએ છીએ. હું જયદેવ જોશી, બાર એસોસિએશન પ્રેસિડેન્ટ જુનાગઢ. આજે જુનાગઢ ખાતે એક એવી શોક સભા રાખવામાં આવેલી છે કે જે શોક સભા કદાચ ગુજરાતના તમામ વિસ્તારોમાં થાય એવો બનાવ, રાજકોટની જે દુર્ઘટના બનેલ છે એના માટે આજે આ શોક ઠરાવ રાખવામાં આવ્યો છે. આ શોક ઠરાવ એટલા માટે રાખ્યો છે કે અમે બધા એડવોકેટ જુનાગઢના સમગ્ર જ ગુજરાતના તમામ એડવોકેટને વિનંતી કરીએ છીએ કે જે આ બનાવની અંદર જે લોકો સંકળાયેલા હોય તેના વકીલ તરીકે આપણે ન રહેવું જોઈએ. માનવતા ખાતર માનવતા શું કહે છે અને માનવતા શા માટે રાખવી જોઈએ કે જે પરિવારના આખું ઘર સમાપ્ત થઈ ગયું છે અને આવા સંજોગે જ્યારે ભલે આપણો પ્રોફેશન છે કે વકીલાત કરવાનો, પણ આપણે એટલું વિનંતી કરું છું કે કોઈ પણ એડવોકેટ આ તમામ આરોપીઓના એડવોકેટ ન રહીએ અને આ આરોપીઓને કુદરત તો બહુ મોટી સજા દેશે પણ આપણું ન્યાયતંત્ર પણ સજા દે. તેના માટે આજે જુનાગઢ બાર દ્વારા કાળી પટ્ટી બાંધી અને શોક સભા અને શોક ઠરાવ રાખવામાં આવેલો છે. જે હું સમાજ તમામને, આખા ગુજરાતને આ મેસેજ પહોંચાડવા માંગુ છું કે આપના સુધી જ્યાં સુધી મેસેજ પહોંચે તો આ મેસેજની અમલવારી કરવા વિનંતી કરું છું. બીજી તરફ રાજકોટની આ દુર્ઘટના પછી આજે સવારે સોશિયલ મીડિયામાં એક નવી વાત પણ વાયરલ થઈ છે અને વાત ખૂબ જ સાચી અને સૂચક પણ મનાઈ રહી છે. આગામી અઠવાડિયામાં જ્યારે વેકેશન ખુલવાનું છે ત્યારે બાળકોને, ભૂલકાઓને જે સ્કૂલ વેનમાં કે સ્કૂલ રિક્ષામાં ઠસોઠસ ભરીને લઈ જવાતા હોય છે, આ પણ દુર્ઘટના કરી શકે છે. કારણ કે ખાસ કરીને સ્કૂલ વેનમાં એલપીજીની ગેસ કીટ ફિટ કરેલી હોય છે અને એની ઉપર સીટ મૂકીને બાળકોને બેસાડવામાં આવે છે. ત્યારે પ્રબુદ્ધ નાગરિકોએ રાજ્ય સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે અને કહ્યું છે કે ગેમ ઝોનમાં તો બાળકો કોક જ વાર જતા હશે, પરંતુ આ રિક્ષા કે આ સ્કૂલ વેનમાં બાળકો વર્ષ દરમિયાન જઈ રહ્યા છે ત્યારે આ અંગે ઘટતું કરવામાં આવે અને આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસ કડકમાં કડક રીતે કામ કરીને નિર્દોષ બાળકોની જિંદગી ન હોમાય તે દિશામાં સક્રિય બને તેમ પ્રબુદ્ધ નાગરિકોએ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની લાગણી વ્યક્ત કરી છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શું ધોરણ 12 પછી એવો કોઈ કોર્સ છે જેના સિલેબસમાં જ કોમ્પિટિટિવ એક્ઝામ્સના સબ્જેક્ટ હોય? શું એવી કોઈ કોલેજ છે જ્યાં ગ્રેજ્યુએશનની સાથે જ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન થઈ શકે? જો આપનું સ્વપ્ન પણ સરકારી નોકરી મેળવવાનું છે તો આપે નોબલ યુનિવર્સિટીના BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોર્સ વિશેની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને 3 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે જ થઈ જશે. ટૂંકમાં આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે. જો તમે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની પરીક્ષા આપી છે અને સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો તો આ કોર્સ તમારા માટે જ છે. ગવર્મેન્ટ જોબ મેળવવા માટે આનાથી સારો વિકલ્પ શું હોઈ શકે? BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સમાં એડમિશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો. નોબલ યુનિવર્સિટી, બેસાણ રોડ, જુનાગઢ અથવા
નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ, બસ સ્ટેન્ડ પાસે, જોશીપુરા, જુનાગઢ. એડમિશન હેલ્પલાઇન 9824293961. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર કેજીથી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. 25 વર્ષના અનુભવી સાથે નિડર અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા લીલાબેન પટેલ સંચાલિત નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજી લેવા પટેલ સમાજની દીકરીઓને ધોરણ 5 થી 12 સાયન્સ અને કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા. એક જ કેમ્પસની અંદર સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ, ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, સાયન્સ પ્રેક્ટિકલ માટે લેબોરેટરી યુનિટ, જી અને નીટ માટે અલગ અલગ પાવરફુલ શિક્ષકોની ટીમ, રમતગમત માટે વિશાળ મેદાન, રોજ સાંજે 45 મિનિટ શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિની લીલાબેન પટેલ દ્વારા મોટિવેશનલ સ્પીચ, સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો શૈક્ષણિક શેડ્યુલ, દીકરીઓની ઘર કરતાં પણ વિશેષ સંભાળ રાખતી સંસ્થા. એડમિશન માટે સંપર્ક કરો નચિકેતા સાયન્સ સ્કૂલ, નવા બસ સ્ટેન્ડ પાસે, ધોરાજી. મોબાઈલ 93 139 035 70 અને 97 734 44 130. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ.
બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે ને વાત કરીએ બીજા ચરણના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝની. તો તાજેતરમાં રાજ્ય સરકાર સંચાલિત ખેલ મહાકુંભ 2020નું સમાપન થયું છે. ત્યારે જૂનાગઢમાં પ્રેમાનંદ સ્કૂલની વિદ્યાર્થીનીએ ટેનિસમાં ગોલ્ડ મેડલ હાંસલ કરીને સ્કૂલનું તેમજ પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે. ખેલ મહાકુંભ 20માં રાજ્ય કક્ષાની ટેનિસ સ્પર્ધામાં પ્રેમાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની વિદ્યાર્થીની કુમારી ખનક રૈયાણીએ રાજ્ય કક્ષા લોન ટેનિસ સ્પર્ધામાં પ્રથમ રેન્ક હાંસલ કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. એમની આ સિદ્ધિ બદલ અને નાની ઉંમરમાં રાજ્યભરમાં છવાઈ જવા બદલ પ્રેમાનંદ વિદ્યા મંદિરના મહંત મુક્તાનંદજી બાપુ, ગીજુભાઈ ભરાડ તેમજ ડાયરેક્ટર માતંગભાઈ પુરોહિત સહિતના સ્ટાફે ખનકને અભિનંદન પાઠવ્યા છે. જૂનાગઢમાં નોબલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે માત્ર જૂનાગઢ શહેર, ગ્રામ્ય કે તાલુકો નહીં પરંતુ હવે તો સૌરાષ્ટ્રભરના વિદ્યાર્થીઓ થનગની રહ્યા છે. નોબલ યુનિવર્સિટી તબક્કાવાર એવા અભ્યાસક્રમ લઈને આવે છે કે જેને કારણે શિક્ષણ જગતનું ધ્યાન નોબલ યુનિવર્સિટી ઉપર ખેંચાઈ રહ્યું છે. આધુનિક યુનિવર્સિટી સંકુલની સાથે સાથે હોસ્ટેલની સુવિધા, વાહનની સુવિધા અને અન્ય આનુષાંગિક સુવિધા નોબલ યુનિવર્સિટી ત્યારે સૌરાષ્ટ્રની બલકે ગુજરાતભરમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી રહી છે. ત્યારે નોબલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માટે ઉત્સુક બની રહ્યા છે. એક એવી કોલેજ જ્યાં ભણવાનું મન થાય, જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય, જ્યાં હોય ડિપ્લોમાથી લઈને પીએચડી સુધીનું શિક્ષણ, જ્યાં મળે 100% પ્લેસમેન્ટની ગેરંટી, જ્યાં ભણવા માટે સ્કોલરશિપ પણ મળે. એક એવી કોલેજ જે તમને કોલેજ લાઈફમાં ચતુર નહીં પણ રેન્ચો બનાવે, જે તમને ડોક્ટર, એન્જિનિયર, નર્સ અને ફાર્માસિસ્ટ બનાવી શકે, જે તમને કોમ્પ્યુટર અને આઈટી ક્ષેત્રના માસ્ટર બનાવી શકે, જે તમને આપે મેનેજમેન્ટની સાથે કોમર્સના પણ લેસન્સ, જે તમને સ્ટડીની સાથે જોબનો પણ એક્સપિરિયન્સ કરાવે, જે તમને સરકારી નોકરી અપાવે, જે તમને શિક્ષક જેવા નોબલ વ્યવસાય માટે તૈયાર કરે, જે તમને તજજ્ઞ પશુ ચિકિત્સક બનાવે. એક એવી કોલેજ જ્યાં તમને ભણતરની સાથે ઇવેન્ટ્સ એન્ડ એક્ટિવિટીઝ પણ મળે, જે તમારી કોલેજ લાઈફને ગોલ્ડન લાઈફ બનાવે. આવી એક કોલેજ એટલે નોબલ યુનિવર્સિટી જૂનાગઢ. જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ આમ તો નવીનીકરણને કારણે છેલ્લા લગભગ 4 વર્ષથી બંધ હતો. 3 કરોડને ખર્ચે આધુનિક સ્વિમિંગ પુલ બન્યા પછી પણ મહાનગરપાલિકાના શાસક મિત્રો તેમજ અધિકારીઓની ઈચ્છા શક્તિને અભાવે આ સ્વિમિંગ પુલ ધણી ધોરી વગરનો થઈ ગયો છે. સિક્યુરિટીને અભાવે તાજેતરમાં જ અસામાજિક તત્વોએ સ્વિમિંગ પુલમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને તોડફોડ કરી હતી. એટલું જ નહીં, બપોરના 3 થી સાંજે 5 વાગ્યા સુધી જ્યારે મહિલાઓ માટેની વિશેષ બેચ હોય છે તેમાં પણ અસામાજિક યુવાનોએ છાકટા બનીને સ્વિમિંગ પુલમાં ધુબાકા માર્યા હતા. કેટલાક ફર્નિચરને નુકસાન કર્યું છે. ત્યારે આ અંગે સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે અને મહાનગરપાલિકાએ 5 જેટલા શખ્સોની અટક કરી છે. જ્યારે ફરીથી આવી કોઈ ઘટના ન બને તે માટે કડક પ્લાનિંગ કરવાનું પણ વિચાર્યું છે. મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે કહ્યું કે સ્વિમિંગ પુલમાં અત્યારે નિવૃત્ત આર્મી મેનને અમે સિક્યુરિટી તરીકે લઈને આવ્યા છીએ, પરંતુ તરણવીરો કહે છે કે સ્વિમિંગ પુલમાં કોઈ સિક્યુરિટી નથી. તેમણે મહાનગરપાલિકાને કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. બીજી તરફ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ કહ્યું કે સીસીટીવી કેમેરાના આધારે કેટલાક શખ્સોની અટક કરી છે અને હજુ પણ આ દિશામાં કામગીરી કરવામાં આવશે. ગમે તેમ હોય, મહાનગરપાલિકાની નિષ્ક્રિયતાને કારણે લાઈફ મેમ્બર સહિત અત્યારે વેકેશનમાં તરણ કરવા આવતા લોકોમાં ભારોભાર નારાજગી વ્યાપી છે. જૂનાગઢ સ્વિમિંગ પુલમાં અમુક લોકોએ જે ગેરકાયદેસર પ્રવેશ કરીને સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને કોર્પોરેશનના નીતિ નિયમોનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કર્યો છે. આ જેટલા પણ માણસો છે આના વિડીયોઝ અમારી પાસે અવેલેબલ છે.
પોલીસને તે જ દિવસે તાત્કાલ જાણ કરવામાં આવી હતી પોલીસની ટીમ દ્વારા, અને અમારા વોટરવર્ક્સના જે હેડ છે સ્વિમિંગ પુલના જેને જ્યુરિડિક્શનમાં આવે છે આના દ્વારા પણ હાથોહાથ સ્થળ વિઝિટ થઈ છે, અને આ તમામ લોકોને આઈડેન્ટિફાઈ કરીને આના ઉપર જે છે કાયદેસરની કામગીરી કરવા માટે. નેક્સ્ટ સિક્યુરિટી માટે ત્યાં મહિલાઓ પણ આવતી હોય છે. ત્યાં મહિલાઓ પણ આવતી હોય છે. સિક્યુરિટી માટે આપણે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફર્સ્ટ ટાઈમ જે રિટાયર્ડ જવાનો છે આને લઈને અત્યારે પણ રિટાયર્ડ જવાનોને ડેપ્યુટ કર્યા છે ત્યાં, અને સાથે આની દિવાલમાં જે પણ વચ્ચે જે ફેઝ 2માં દિવાલ બનાવવાનો પ્રયાસ છે આમાં દિવાલને પતરાથી ઢંકવામાં આવશે, અને સિક્યુરિટીના પૂરતા ત્યાં વ્યવસ્થા કરવામાં આવશે, સો દેટ જે પણ માણસો છે સારી રીતે આપનો એક્ટિવિટી છે એને કન્ટિન્યુ કરી શકે અને કોઈ વિક્ષેપ નહીં પડે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જે સ્વિમિંગ પુલ છે તેમાં જે અસામાજિક તત્વોએ ગેરકાયદેસર અપ્રવેશ કરી અને જે પબ્લિક પ્રોપર્ટી છે તેમને નુકસાન પહોંચાડેલા, આ બાબતે સીસીટીવી કેમેરાના માધ્યમથી તેમની ઓળખ કરવાની હાલ કાર્યવાહી શરૂ છે. આ ઉપરાંત કોર્પોરેશનના અધિકારીશ્રી મારફતે તેમના આ જે અસામાજિક તત્વો વિરુદ્ધ જે ફરિયાદ આપવામાં આવેલી છે તો આ બાબતે હાલ આઈપીસીની કલમ જે ગુનાહિત અપ્રવેશ તેમજ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ મુજબ છે ગુનો દાખલ કરવાની હાલ તજવીજ શરૂ છે, અને સીસીટીવી કેમેરા તેમજ ત્યાંના જવાબદાર સિક્યુરિટી ના જે સ્ટાફ છે આ ઉપરાંત અન્ય કોર્પોરેશનના અધિકારી મારફતે આ તમામ અસામાજિક તત્વોની ઓળખ કરી તેમના વિરુદ્ધ છે એ પૂરતા પુરાવા મેળવી અને વધુમાં ફરીવાર આવો કોઈ બનાવ ના બને તે માટે છે હાલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તેમની ફરિયાદ લેવાઈ રહી છે. આગામી 2 જૂન અને રવિવારે સવારે રાયજીનગર સત્સંગ હોલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યાથી આ ફ્રી નિદાન કેમ્પ યોજાશે, જેમાં ખાસ કરીને મણિભાઈ કાલરિયા સત્સંગ હોલ ખાતે કિડની, ડાયાબિટીસ, લીવર, બ્લડ પ્રેશર, આંખના રોગ, ચામડી, કાનના રોગ, ગળાના રોગ એમ વિવિધ રોગના નિષ્ણાત તબીબો ઉપસ્થિત રહેશે. કેમ્પને સફળ બનાવવા માટે કૈલાશભાઈ અડવાણી, જમનભાઈ ચૌહાણ તેમજ ચેતનાબેન મિશ્રાણી સહિતના આગેવાનો જેમત ઉઠાવી રહ્યા છે. મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જુનાગઢ નજીકના વિજાપુર ગામના સરપંચ અને અન્ય આગેવાન સામે ખોટી ફરિયાદ કરીને તેને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવી રજૂઆત જુનાગઢ કડિયા સમાજ તેમજ વિજાપુર અને ડુંગરપુર ગામના લોકોએ SP હર્ષદ મહેતા સમક્ષ કરી છે. તાજેતરમાં વરુણ ચાવડા નામના એક શખ્સે વિજાપુર ગામના સરપંચ પરેશભાઈ મોરવાડિયા અને અન્ય અગ્રણી નવનીતભાઈ ચાવડા સામે 2000 રૂપિયાની ચોરીની ફરિયાદ કરી હતી, જેનાથી પરેશાન એવા કડિયા સમાજના લોકો આજે આગળ આવ્યા હતા. વિજાપુર ગામના લોકો અને ડુંગરપુર ગામના લોકોને સાથે રાખીને કડિયા સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે પરેશભાઈ મોરવાડિયા એક સરપંચ તરીકે શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે, તેઓ સમાજમાં પણ સારી નામના ધરાવે છે, ત્યારે તેને બદનામ કરવા આ પ્રકારની હિલચાલ કરવામાં આવી છે. આ ફરિયાદ અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગણી ડોક્ટર ભાવેશ ટાંક અને અન્ય કડિયા સમાજના આગેવાનોએ SP હર્ષદ મહેતાને કરી છે. આજ રોજ અમે અહીંયા માનનીય SP સાહેબની ઓફિસમાં એક આવેદનપત્ર કે જેમાં નવનીતભાઈ ચાવડા અને પરેશભાઈ મોરવાડિયા વિરુદ્ધ અમારી જ્ઞાતિના જ લોકોએ ખોટી ફરિયાદ દાખલ કરી છે. એમાં 394 એટલે કે લૂંટનો આરોપ નાખવામાં આવ્યો છે, તે સદંતર ખોટો છે. આમાં ક્યાંક ને ક્યાંક પોલીસને ગુમરાહ કરવામાં આવી છે. તો અહીંયા SP સાહેબને અમે ઊંડાણપૂર્વક અને વ્યવસ્થિત તટસ્થ તપાસ કરે એવી માગણી આજે મળ્યા હતા. અમને આ SP સાહેબના જે સોશિયલ મીડિયાની રીલ્સને અમે જોઈએ છીએ, એમની જે તપાસ પદ્ધતિ છે, જે રીતે એ તપાસ કરે છે, એટલે અમને પૂર્ણ આશા છે કે આમાં સાહેબ થોડાક ઊંડા ઉતરી અને તપાસ કરશે અને યોગ્ય કલમો લાગશે. મારું નામ શેતલ મોરવાડિયા છે. હું વિજાપુરથી આવું છું. મારા પતિ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે ખોટી. જે લૂંટની ફરિયાદ કરેલ છે 2000ની, એ તદ્દન ખોટી છે. અને સેવાભાવી પ્રતિષ્ઠિત હોવાથી એમને સરપંચ પદેથી અને સમાજમાં પ્રતિષ્ઠિત હોવાથી એને હટાવી દેવાના પ્રયાસ કરે છે. અને આજે અમે SP સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમને ન્યાય મળે એ માટે. હરિભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત જુનાગઢ. આજ રોજ વિજાપુરના ગ્રામજનો, ડુંગરપુર જિલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, તમામ સરપંચશ્રીઓ અને સર્વે જ્ઞાતિના આગેવાનો મોટી સંખ્યામાં આજ રોજ 25/5/2024ના રોજ વિજાપુરના સરપંચ શ્રી પરેશભાઈ મોરવાડિયા ઉપર જે લૂંટની ખોટી ફરિયાદ થઈ છે એ તથ્યથી વેગળી છે અને ખોટી ફરિયાદ છે. આ ફરિયાદ માનનીય SP સાહેબ એની અંદર તપાસ કરી અને આ ખોટી ફરિયાદ છે નીકળી જાય, અને જે ખોટી ફરિયાદ કરવામાં આવી છે અને જે માણસની સામે ફરિયાદ કરવામાં આવી છે પ્રતિષ્ઠિત
પદાધિકારી છે અને એને ન્યાય મળે એટલી અમારી માંગણી છે. જો આમાં ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા રાહે આના પછી એમનું ઉપવાસ આંદોલન અને ગાંધી ચિંધ્યા રાહે જે પ્રોગ્રામો આપવામાં આવશે એ અમે આપશું. સોશિયલ મીડિયામાં સમાચારો વહેતા થતા હોય છે જેમાં ઘણી વખત કાચું કપાતું હોય છે. આવી જ એક સમાચાર સોશિયલ મીડિયામાં વહેતા થયા કે જેમાં બળબળતી બપોરે અને કાળઝાળ ગરમીમાં જૂનાગઢ એસટી ડેપોના પંખા બધા બંધ છે. જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે આ બનાવમાં ઊંડાણ કરવાની પ્રયાસ કર્યો ત્યારે ડેપો મેનેજર શ્રી મકવાણાએ કહ્યું કે એસટી ડેપોના તમામ પંખાઓ રાબેતા મુજબ ચાલુ જ હોય છે, પરંતુ અમે વહેલી સવારે 7:30 થી 9 વાગ્યા સુધી એસટી ડેપોની સફાઈ કરીએ છીએ. આ 1 કલાક પૂરતા પંખા બંધ રાખીએ છીએ. કેટલાક લોકોએ આ 1 કલાક દરમિયાન બંધ પંખાનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. હકીકતમાં તમામ પંખાઓ ચાલુ છે. મુસાફરની સેવા માટે એસટી સેવા હંમેશા તત્પર છે તેમ જણાવતા ડેપો મેનેજર VM મકવાણાએ કહ્યું કે વિડીયો વાયરલ થયો છે જે ખોટો છે. તમામ પંખાઓ રાબેતા મુજબના ચાલુ છે. હું VM મકવાણા, ડેપો મેનેજર જુનાગઢ. હાલમાં સોશિયલ મીડિયામાં એક જુનાગઢ બસ સ્ટેન્ડ માટેના એક વિડીયો વાયરલ થયેલો હતો જેમાં દર્શાવેલું હતું કે ભાઈ જુનાગઢ બસ સ્ટેન્ડ ખાતે પંખા આવી કાળઝાળ ગરમીમાં પંખા બંધ છે. એ અંગે જણાવવાનું કે જુનાગઢ ડેપો ખાતે સવારના 7:30 થી 8:45 સુધી સફાઈની કામગીરી ચાલુ હોય અને મુસાફર જનતાને અગવડતા ન પડે અને એ લોકોને ગરમીને બીજી નુકસાની કે અથવા તો એને કોઈ ધૂળ કે રજ ન ઉડે તે હેતુથી પંખા બંધ રાખવામાં આવે છે. અને જેમ સફાઈ થતી જાય છે એમ પાછળથી પંખા જે છે એ ચાલુ કરી દેવામાં છે. અને આ જે છે જુનાગઢ બસ સ્ટેન્ડની રૂટીન પ્રક્રિયા છે સવારે 7:30 થી લઈને 8:45 સુધી, અને તે સફાઈના અનુલક્ષીને જ પંખા બંધ રાખવામાં આવે છે, જે અંગે મારે આ બાબતે જણાવવાનું હતું. તો દર્શક મિત્રો, આ હતા આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. માનવ સર્જિત કે કુદરતી હોનારતમાં બેદરકાર રહેનાર સામે પટેલ સરકાર કડક કાયદો બનાવશે. આગામી ચોમાસુ સત્રમાં જ વિધેયક પસાર કરવા ભૂપેન્દ્રભાઈ મક્કમ. રાજકોટ અગ્નિકાંડના મૃતકોને જૂનાગઢ વાસીઓએ આપી ભાવાંજલિ. તો બાર એસોસિએશને કાળી પટ્ટી ધારણ કરી વ્યક્ત કર્યો શોક ઠરાવ. મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં સિક્યોરિટીના અભાવે અસામાજિક તત્વોનો આતંક. મહિલા બેચમાં ઘૂસી જઈને પુલમાં માર્યા ધુબાકા અને કરી તોડફોડ. અને વિજાપુરના સરપંચને ફસાવી દેવા સમાજના જ કેટલાક લોકોએ ખોટી ફરિયાદ કરી હોવાની એસપીને રજૂઆત કરતા કડિયા સમાજના આગેવાનો. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.